નમસ્કાર ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભક્તિથી જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય. ફક્ત ભક્તિથી જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય. બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવા આવ્યા હતા ત્યારે તેમણે દેવર્ષિ નારદજીને ચિંતાગ્રસ્ત જોયા અને તેનું કારણ પૂછતા નારદજીએ કહ્યું, હું પૃથ્વી ઉપર પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્રે, કુરુક્ષેત્રે આમ અનેક તીર્થોમાં ફર્યો, પરંતુ મને ક્યાંય સુખ જોવા મળ્યું નહીં. દરેક જીવો પેટ ભરા, આળસુ, અસત્ય બોલનારા, અતિશય મંદ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા અને દુઃખી જોવા મળ્યા. આ જગતમાં ક્યાંય ધર્મ રહ્યો નથી. કલિયુગરૂપી દાવાનળથી સર્વ સાધનો ભસ્મીભૂત થયા હતા. પરંતુ હું વૃંદાવનમાં ગયો ત્યારે મને એક કૌતુક જોવા મળ્યું. એક તરુણ સ્ત્રી રડતી હતી અને તેની પાસે મૂર્છાવશ હાલતમાં પડેલા બે વૃદ્ધ પુરુષો તેની સેવા ચાકરી કરતી હતી. તે સ્ત્રીએ મને પોતાની પાસે બોલાવતા હું તેની પાસે ગયો. તેણે મને વંદન કરી પોતાનું સંકટ નિવારણ કરવાનું કહ્યું. મેં તેનો પરિચય પૂછ્યો. તેની પાસે પડેલા બે પુરુષો કોણ છે અને તેને શેનું દુઃખ છે તે પૂછતા તે સ્ત્રી બોલી, નારદજી, હું ભક્તિ છું અને આ બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે, પણ કળિયુગના પ્રભાવે તેઓ અકાળે વૃદ્ધ થઈ ગયા છે. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં મોટી થઈ અને મહારાષ્ટ્ર પ્રદેશમાં મને માન પાન મળ્યા. હું દુર્બળ બની ગઈ. ઘોર કળિયુગના યોગથી પાખંડોએ મારા અંગો ભાંગી નાખ્યા, જેથી હું દુર્બળ બની ગઈ છું. ધનનો મોહ વધુ હોવાથી ત્યાં ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ અને જ્ઞાન વૈરાગ્યને કોઈની જરૂર ન રહેતા તેમને મૂર્છા આવી ગઈ. વૃંદાવન આવતા હું ફરી રૂપાળી નવયુવતી બની ગઈ, પરંતુ મારા આ પુત્રો અકાળે જ ગળપણ પામ્યા. તે દુઃખથી હું આ દુઃખી છું. મને સમજાતું નથી કે હું સાથી તરુણ થઈ અને આ બે પુત્રો ગરડા કેમ થયા. આનું કારણ શું? નારદજીએ કહ્યું, હે સ્ત્રી, આ કલિયુગ ભયંકર છે. તેમાં સદાચાર, યોગ માર્ગ અને તપનો નાશ થયો છે. સર્વ લોકો દુષ્ટ કર્મો કરે છે. આ યુગમાં સજ્જનો દુઃખ પામે અને દુર્જનો આનંદ કરે છે. વિષયોમાં અંધ થયેલા મનુષ્યોએ તારી ઉપેક્ષા કરતા તું જીર્ણપણે રહી, પરંતુ વૃંદાવનમાં આવી તું નવયુવતી બની. ખરેખર વૃંદાવનને ધન્ય છે. ભક્તિએ કહ્યું, રાજા પરીક્ષિતે આવા કલિયુગને કેમ રહેવા દીધો હશે? ત્યારે નારદજીએ કહ્યું, રાજા પરીક્ષિતે એક સમયે તેને શિક્ષા કરવા આયુધ ઉપાડ્યું. ત્યારે કલિયુગ રાજાની શરણે જતા રાજાએ વિચાર્યું કે તેને મારવો યોગ્ય નથી, કારણ તેના અનેક દુર્ગુણોમાં પણ એક સદગુણ છે. કલિયુગમાં તપ, યોગ કે સમાધિ જેવા ફળ આપી શકાતા નથી. તે ફળ કૃષ્ણ કીર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. કલિયુગમાં કુકર્મોના આચરણથી સર્વમાંથી સાર જતો રહ્યો છે. તેનું વચન સાંભળી ભક્તિ અત્યંત વિસ્મય પામી અને બોલી, હે દેવર્ષિ, મારા ભાગ્ય બળે આજે મને તમારું દર્શન થયું છે. હું આપને સાષ્ટાંગ વંદન કરું છું. નારદજીએ ભક્તિની શ્રી કૃષ્ણના ચરણ કમળનું સ્મરણ કરવા કહ્યું, જેથી તારું દુઃખ દૂર થશે. સત્યાદિ 3 યુગમાં જ્ઞાન તથા વૈરાગ્ય જ મોક્ષ આપનાર છે. જ્યારે કલિયુગમાં માત્ર ભક્તિ જ બ્રહ્મ સાયુજ્ય મુક્તિ આપે છે. તેથી તો શ્રી કૃષ્ણની
પરમ પ્રિય સુંદરી છો. ભગવાને તને ઉત્પન્ન કરી આજ્ઞા કરી કે તું મારા ભક્તોનું પોષણ કર. ભગવાને મુક્તિને તારી દાસી અને જ્ઞાન વૈરાગ્યને તારા પુત્રો બનાવ્યા છે. કલયુગની પીડા સહન ન થતાં મુક્તિ વૈકુંઠ ધામમાં ચાલી ગઈ અને તારા પુત્રો જ્ઞાન વૈરાગ્ય અકાળે વૃદ્ધ થયા. તે બધાની ચિંતામાં તું દુઃખી છે. હું તારું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીશ. એ ભક્તિ આ કલયુગમાં શ્રીહરિને પ્રાપ્ત કરવા માટે તપ, તપસ્યા, વેદો, જ્ઞાન કે કર્મોની જરૂર નથી. ફક્ત ભક્તિ જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. નારદજીના મુખે પોતાનું મહાત્મ્ય સાંભળી ભક્તિએ કહ્યું, હે દેવર્ષિ, તમારી મારામાં નિશ્ચલ પ્રીતિ જોઈને હું તમને કદી છોડીશ નહીં. હું હંમેશા તમારા ચિત્તમાં વાસ કરીશ. પીડાને આપે હરિ, પરંતુ મારા આ બે પુત્રોમાં હજી પણ ચેતના આવી નથી. તેમને તમે સચેત કરો. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્નો કર્યા પણ તેમની મૂર્છા ઉતરતી નથી. તેથી ચિંતાગ્રસ્ત નારદજીએ શ્રીહરિનું સ્મરણ કરતા આકાશવાણી થઈ, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરવા તમે કંઈક સત્કર્મ કરો અને તે સત્કર્મો તમને મહાત્માઓ બતાવશે. નારદજી આકાશવાણી સાંભળી મહાત્માઓની શોધમાં નીકળી પડ્યા અને બધાને જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને જાગૃત કરવા માટેનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. કોઈ ઉપાય બતાવી શક્યો નહીં. આથી દૂર થયેલા નારદજી ગામમાં આવ્યા અને ત્યાં તેમણે તપ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ બદ્રિકાશ્રમમાં તેમને સનતકુમારોનો ભેટો થઈ ગયો. નારદજીએ તેમને આકાશવાણીની વાત કરી કહ્યું, એવું કયું સત્કર્મ છે કે જેનાથી જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર થાય? સનતકુમારોએ કહ્યું, હે દેવર્ષિ, સત્કર્મને સૂચવનારો તો કેવળ જ્ઞાન યજ્ઞ જ છે, અને તે છે શ્રીમદ ભાગવતની કથા. આ કથા વેદો અને ઉપનિષદોના સારમાંથી બને છે. છતાં ભાગવતમાં વેદાંત કરતાં દિવ્ય શક્તિ છે. આમ ભગવતની કથા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને વધારનારી છે. આપે તેમને શ્રીમદ ભાગવત સંભળાવવું જોઈએ, જેથી તેમનો શોક અને દુઃખનું નિવારણ થાય. નારદજીના પૂછવાથી સનતકુમારોએ કહ્યું, આ જ્ઞાન યજ્ઞ રૂપી કથા હરિદ્વાર પાસે આવેલા આનંદ નામે ઘાટ પર કરવી, જેથી ભક્તિ નિંદ્રામાં પડેલા જ્ઞાન અને વૈરાગ્યને લઈ ત્યાં આવશે અને તે કથાના શબ્દો સાંભળી તરુણ બનશે. સનતકુમારો સાથે નારદજી ગંગા કિનારે આવ્યા. કથા શ્રાવણનો આનંદ લેવા 10 દિશાઓમાંથી ઋષિ મુનિઓને તેડાવ્યા. સનતકુમારો વક્તાઓ તરીકે આસન પર બેઠા અને દેવો, ઋષિ મુનિઓ તેમજ વૈષ્ણવો શ્રોતાઓ તરીકે આવ્યા. નારદજી પણ શ્રોતા તરીકે આગળ બિરાજ્યા. સનતકુમારો નારદજીને શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહેવા લાગ્યા. સનતકુમારોએ કહ્યું, શ્રીમદ ભાગવતના મહિનામાં શ્રાવણ માત્રથી મુક્તિ થાય છે. આ કથાનું પ્રેમથી શ્રાવણ કરનાર કાન દ્વારા પરમાત્મા હૃદયમાં આવશે. આ શ્રીમદ ભાગવતની કથા જે ઘરમાં વાંચવામાં આવે તે ઘર એક રીતે તીર્થક્ષેત્ર બની જાય છે. જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે તેના હજારો જન્મના પાપો નાશ પામે છે. પરંતુ આ કલિયુગમાં તેનું નિત્ય શ્રાવણ કરવું મુશ્કેલ હોવાથી તેની સપ્તાહ શ્રવણ વિધિ નિરૂપેલી છે. માત્ર 7 દિવસ સુધી જ એકાગ્ર ચિત્તે બેસીને તેનું શ્રવણ મન કરવું પૂરતું છે. શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વીનો ત્યાગ કરી સ્વધામ જવા તૈયાર થયા ત્યારે ઉદ્ધવજીની પ્રાર્થનાથી પરમાત્માએ પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં સ્થાપ્યું, જેના સેવનથી, પઠનથી, શ્રવણથી તથા દર્શનથી પાપનો નાશ થાય છે.
આમ સનત કુમારો ભાગવત કથા સંભળાવતા હતા ત્યારે ભક્તિ દેવી અને